નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો। તો તમાકુની ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે અને જે કે પણ ખેડૂત મિત્રોને અત્યારે તમાકુ બેસી ગઈ છે, વધારે વરસાદના કારણે જે મતલબમાં સૂઈ ગઈ છે, ઊંઘી ગઈ છે તમાકુ, તો એવા ખેડૂત મિત્રો માટે આજે વિડીયો ખાસ રહેવાનો છે। તો આ વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, સ્કીપ કરવાનો નથી મિત્રો। તો પહેલું શું રિઝલ્ટ છે તો એ બતાવી દઈશું। તો આ બતાવજો રિઝલ્ટ। જો એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો। પત્તું જાડું થાય, નસો જાડી થાય અને શરૂઆતથી જ આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે મિત્ર। જુઓ છે એક નંબર ક્વોલિટી અને શાઇનિંગ જબરજસ્ત। જુઓ એનો વિકાસ, ગ્રીનરી, ગ્રોથ બરાબર છે। તો આ દવા વાપરવાથી જે ફાયદા થાય છે કે અત્યારે મોટા ભાગે ઘણા બધા ખેડૂત મિત્રોની જે કહેવાય કે તમાકુ ઊંઘી ગઈ છે, સૂઈ ગઈ છે, પણ અહીં જુઓ છે અને અહીં પણ ઘણું બધું પાણી ભરાય જ છે, પણ તે છતાં પણ જુઓ આ પણ બતાવી દો, નજીક લાવો છે એકદમ વિકાસ। પત્તું જાડું થાય છે, પત્તાની લંબાઈમાં વધારો કરે છે અને જુઓ છે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો। ઓકે, અને પૂરું ખેતર બતાવી દો। હવે આ બાજુ પણ બતાવી દેજો। ઓકે બરાબર, તો જોઈ શકો છો એક નંબરનું રિઝલ્ટ મિત્રો। ઓકે, તો એક નંબરનું રિઝલ્ટ આવેલું છે। તો વાત કરીશું આપણે ખેડૂત સાથે। નમસ્કાર। શું નામ આખું તમારું? રાજેશભાઈ મંગળભાઈ પડિયાર। રાજેશભાઈ મંગળભાઈ પડિયાર। ગામ કયું લાગે? બામણ ગામ, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ। ઓકે, તો બામણ ગામની અંદર અમે આવી ગયા છે અને આ કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે? 3 વીઘા। ટોટલ એમને 3 વીઘા ખેતી કરેલી છે બરાબર। અને અત્યારે મતલબમાં આ પેલા તકલીફ શું હતી તમારે તમાકુની અંદર? બેહી જતું હતું, ગોઠિયા પડી જતા। તમાકુ બેહી જતું હતું, ગોઠિયા પડી જતા હતા અને વિકાસમાં કેવું હતું? વિકાસમાં પાછું હતું, પણ ભૂમિ આલ્યા પછી કમ્પ્લીટ ફૂટ થઈ બરાબર, વિકાસમાં પાછું હતું। પછી આપણી આ દવાના છંટકાવ કેટલી વાર કરેલા છે? 2 વખત। 2 વાર છંટકાવ કરેલા છે આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો। અને આ નીચે કેટલી વાર આપેલું છે? નીચે 1 વખત ભૂમિ પરિવર્તન સલ્ફેટ જોડે મિક્સ કરેલું છે બરાબર, અને સોઇલ પાવર પાણીમાં આપેલું છે। ઓકે, આ આપ્યા પછી હવે તમાકુની અંદર તમને શું ફરક શું લાગે છે? સારો વિકાસ સારો છે બરાબર। અને જે લોકોને અત્યારે તમાકુ મોટે ભાગે ખેડૂતોના ફોટા આવે છે કે ઊંઘી ગઈ છે, સૂઈ ગઈ છે બરાબર છે, તો એમને શું કેવું છે? તમાકુમાં વિકાસ કેવો થશે આ માર્યા પછી? વાપરવી જોઈએ એમ બરાબર છે, તો વાપરવી જોઈએ। તો થોડીક માહિતી આપી દઈએ। તો આ છે આપણી ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 20 થી 25 ml લેવાની છે। તમારે ગ્રોથ, વિકાસ, પત્તાની લંબાઈમાં વધારો કરે, પત્તું જાડું કરે બરાબર છે, પત્તાની સાઈઝ વધારવાનું કામ કરે। તો આ ગ્રોથ વિકાસનું કામ કરશે આપણે। અને બીજી છે આપણી પેસ્ટ વર્ગો, જે તમારે પાનને ફાડશે, પાન જાડું કરશે, એની નસો જાડી કરશે બરાબર છે, અને પત્તું એક નંબર ક્વોલિટી બનાવશે અને કોઈ પણ જાતનો કોકડવાટનો પ્રશ્ન મિત્રો નહીં આવે। અને આ બંને 25-25 ml મિક્સ કરીને 15 લીટરમાં તમારે છાંટવાની છે। તો જે મિત્રોને તમાકુ ઊંઘી ગઈ હોય, સૂઈ ગઈ હોય તો એના ઉપર છંટકાવ કરવાનો રહેશે। અને બીજી આપણી વાપરેલી છે ભૂમિ પરિવર્તન, જે ઓલ માઇક્રોન્ટસ કહેવાય। તમારે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો, યુરિયા, સલ્ફેટ, DAP પાણીમાં છોડી શકો, ડ્રિન્ચિંગ આપી શકો, ટુવા કરી શકો, 15 લીટરમાં 50 ગ્રામ લઈ શકો છો। બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર, જે તમારે જમીનમાં છોડી દેવાનું। તમારે અગાઉના છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરો જે જમીનમાં અસ્વ્યસ્ત પડી રહેલા છે તેને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરશે। તો આ તમારી જમીન પોચી, નરમ અને ફળદ્રુપ બનાવવાનું કામ કરશે। તો આ દવા કોને આપેલી તમને? ચંદ્રકાંતભાઈ એમનું નામ અને નંબર આપશે તમને, તો તમને પણ આ પ્રોડક્ટની માહિતી મળી જશે। મારું નામ છે ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ। મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ। મારો કોન્ટેક્ટ નંબર છે 70 410 28 417। તો મારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। જય જવાન જય કિસાન। ઓકે, તો આંકલાવ તાલુકાની જે પણ ખેડૂત મિત્રો તમાકુની ખેતી કરતા હોય તો ખાસ ડિસ્પ્લે પર નંબર આપી દઈશ, તમને પૂરતી માહિતી મળશે અને તમને સંતોષજનક આપણે રિઝલ્ટ લાવી આપીશું। રિઝલ્ટમાં કેવું છે? સારામાં સારું। કેટલા ટાઈમથી આપણી દવા વાપરો છો? 4 વર્ષથી। 4 વર્ષથી આપણી કન્ટિન્યુ દવા વાપરે છે। કયા કયા પાકમાં વાપરેલી છે? દિવેલા, તમાકુ, ગિરોડી, દરેક પાકમાં। દિવેલા, ગિલોડી કહેવાય, તમાકુનો પાક છે
બધાય પાકમાં આપણી પ્રોડક્ટ વાપરે છે અને 4 વર્ષથી કન્ટિન્યુ વાપરે છે, એ મોટી વાત છે. ઓકે, તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તાકી આવી અવનવી વિડીયો મારી તમને મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. જય જવાન, જય કિસાન.